નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ એટલે કે હિત નોલેજમાં. મિત્રો, અત્યાર સુધી આપણે હનુમાન ચાલીસાનો અર્થ સમજી રહ્યા હતા, જેમાં આપણે હનુમાન ચાલીસાનો દોહો જે છે શ્રી ગુરુ ચરણ સરોજ રજ એ આખો દોહો સમજાવેલો છે. ત્યારબાદ હનુમાન ચાલીસાનો અર્થ આવડો શા માટે જરૂરી છે, અથવા તો હનુમાન ચાલીસા જાણવી ખૂબ જરૂરી શા માટે છે, એના વિશે પણ એક વિડીયો બનાવેલો છે. અને જે કંઈ પણ વિડીયોઝ બનાવ્યા છે એ બધા વિડીયોઝની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપ સૌને મળી રહેશે, તો એ જોતા જાઓ. અને ઘણા બધા મિત્રો છે જે જુએ છે પણ કમેન્ટમાં જય શ્રી રામ નથી લખતા, એ વાતનું મને દુઃખ છે. જો આ વિડીયો તમે જોઈ રહ્યા છો તો અત્યારે જય શ્રી રામ લખો, જેથી કરીને મને ખ્યાલ આવે કે તમે કેટલા લોકો વિડીયોઝ જોઈ રહ્યા છો, વ્યુઅર્સ કોણ છે એની પણ ખ્યાલ આવે મને. તો ખૂબ ખૂબ આભાર, આટલો બધો પ્રતિસાદ મને મળ્યો છે આ વિડીયોઝની જ્યારથી આ મેં શરૂઆત કરી છે બનાવવાની. તો આપણે શ્રી ગુરુ ચરણ સરોજ રજ જે દોહો છે એ સમજી ગયા. ત્યારબાદ ચોપાઈની શરૂઆત કરેલી કે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. હનુમાનજી મહારાજ જ્ઞાન અને ગુણના સાગર છે. શા માટે સાગર કીધા છે, હનુમાનજી મહારાજનો અર્થ, હનુમાનનો અર્થ શું, જય શા માટે, આ બધા જ પ્રશ્નોનો જવાબ એ વિડીયોઝની અંદર તમને જોવા મળશે. ત્યારબાદની પંક્તિ જે અધૂરી મૂકેલી છેલ્લે કે જય કપીશ તિહુ લોક ઉજાગર. કપીશ એટલે કપી એટલે વાનર, ઈશ એટલે ઈશ્વર, વાનરના સ્વામી છે, વાનરના ઈશ્વર એવા હનુમાનજી મહારાજનું મહિમા આપણે ગાઈ રહ્યા છીએ, એમના મહિમાનું ગાન કરી રહ્યા છીએ. તિહુ લોક ઉજાગર, ત્યાર પછીનો શબ્દ છે તિહુ લોક ઉજાગર. તિહુ એટલે 3, લોક એટલે જગત, 3 સ્થાન, ઉજાગર એટલે કે પ્રકાશિત. હનુમાનજી મહારાજ કેવા છે તો 3 લોકને ઉજાગર કરનારા છે. 3 લોક કયા કયા? એક છે પૃથ્વી લોક, જ્યાં આપણે વસવાટ કરી રહ્યા છીએ. એક છે સ્વર્ગ લોક મિત્રો, અને એક છે પાતાળ લોક. એટલે આપણે ક્રમમાં જોવા જઈએ તો આકાશ લોક એટલે કે સ્વર્ગ લોક, પૃથ્વી લોક અને પાતાળ લોક. આવું જાણવા મળેલું છે કે આ 3 લોકને પ્રકાશિત કરનારા છે. ઉજાગર કરવું એટલે પ્રકાશિત કરવું, અંધકારમાંથી દૂર કરવું. હવે બીજું આપણે બીજી રીતે જોવા જઈએ તો આ 3 લોક એટલે કે એનો આંતરિક અર્થ પણ જાણવા મળ્યો છે. આ તો બાહ્ય અર્થ છે કે આકાશ લોક, સ્વર્ગલોક, પૃથ્વીલોક, પાતાળલોક. આંતરિક અર્થ એવો છે કે આકાશલોક અથવા તો સ્વર્ગલોક, જેને હું કહું છું વારંવાર. સ્વર્ગલોક એટલે કે આપણું મન, પૃથ્વીલોક એટલે કે આપણું શરીર, અને પાતાળ લોક એટલે કે આપણું અહંકાર. મન, શરીર અને અહંકારને ઉજાગર કરનારા હનુમાનજી મહારાજ છે. તિહુ લોક ઉજાગર, શરીરને, મનને અને અહંકારને. મનમાં શું હોય તો મનની અંદર જો અપવિત્રતા છે, મન જો શુદ્ધ નથી, મનમાં જો અજ્ઞાન છે, મનમાં જો ઈર્ષા છે, મનમાં જો ક્રોધ છે, વેર છે, બદલાની ભાવના છે, તો આ અંધકારને દૂર કરવાનું કામ હનુમાનજી મહારાજ કરે છે, એને ઉજાગર કરવાનું કામ કરે છે. તો મન, શરીર, શરીરની અંદર ઘણા બધા વિકાર છે, શરીરની અંદર પીડા છે, દર્દ છે, દુઃખ છે, તો શરીરના દર્દને, રોગને નિરોગી કરવાનું કામ, શરીરને ઉજાગર કરવાનું કામ પણ એનું. અને બીજું, શરીરના પણ 3 પ્રકાર છે, સ્થૂલ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. આ 3 શરીરના જે પ્રકાર છે એના વિશે આપણે વિશેષમાં લઈશું, આપણે વિડીયો લઈશું એને. પણ આ 3 શરીરને પણ ઉજાગર કરે છે. પછી ત્રીજો એક મુદ્દો આવેલો કે અહંકાર. માણસની અંદર અજ્ઞાન નામનો બહુ મોટો અહંકાર છે. એક તો અહંકાર છે હું પણ, મારા થકી હું કરું છું ત્યારે આ થાય છે, તો આ જે અહંકાર છે, તો એ અહંકારને જ્ઞાનરૂપી પ્રકાશથી ઉજાગર કોણ કરે છે તો હનુમાનજી મહારાજ. જય કપીશ તિહુ લોક ઉજાગર. ત્યારબાદની પંક્તિઓ આવી છે કે રામદૂત અતુલિત બલનામા. હનુમાનજી કેવા છે તો રામના દૂત છે, ભગવાન શ્રી રામના દૂત છે. અને બીજું અતુલિત, જેની કોઈ તુલના ન થઈ શકે. અતુલિત, બલ એટલે શક્તિ, બલ ધામા એટલે કે પુષ્કળ, ઘણી બધી શક્તિ, ધામા એટલે કે પુષ્કળ, અને બલ એટલે કે શક્તિ. એવી શક્તિવાળા હનુમાનજી મહારાજ છે કે જેમની શક્તિની તુલના, જેનું કમ્પેરિઝન આપણે સરખામણી કોઈ સાથે કરી જ ન શકીએ, એવા રામના દૂત, અતુલિત રામદૂત, અતુલિત બલધામા. બસ તો મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. ત્યાં સુધી બધાને જય શ્રી રામ. કમેન્ટ કરવામાં લોભ ન કરો યાર, કમેન્ટ કરો મિત્રો, જય શ્રી રામ લખો, જેથી કરીને મારો ઉત્સાહ વધે.
હજી પણ ઉત્સાહથી વિડીયો બનાવી બલધામા અંજની પુત્ર ધન્યવાદ. પવન સુત નામા. નેક્સ્ટ પંક્તિઓ છે અંજની પુત્ર. અંજની હનુમાનજી મહારાજના માતાજીનું નામ, જેઓ અંજનીના પુત્ર છે. અંજની પુત્ર પવન સુત નામા. પવન એટલે કે પવન દેવ, સુત એટલે કે પુત્ર, પવનના પુત્ર છે.